નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। હવે જોઈશું અમારી વિશેષ રજૂઆત ભાઈ ભાઈ રાજકોટથી। કોઈના માણસો બહુ જોરદાર મોજીલા માણસ હોય છે ખરેખર। આવું અદ્ભુત રીતે કોઈ બાઇક પર બેસતા મેં જોયા નથી। તમારી દાઢી બહુ સુંદર લાગે છે। સર દાઢીથી છેટાર્યો એટલું સારું, કારણ કે એનાથી બહુ અડફેટા ચડાય નહીં દાઢીની। ઘરમાં બોલવા નથી મળતું એ વિશે કંઈ કહો ને। ના ના, એ વિશે તો હવે બધા વચ્ચે મારે ન કહેવાય। વિવાદ ચાલી રહ્યો છે રાજકોટમાં, એમાં કંઈ લાગે છે ફરક પડે? કોઈ ફરક પડવાનો નથી, ભાજપ જ આવશે। भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। તો ભાઈ આજે છે રંગીલા રાજકોટમાં અને આજે એ જાણવાનો પ્રયાસ કરશે કે રંગીલા રાજકોટના લોકો કોની સાથે મક્કમ છે, કોની સાથે અડીખમ છે અને ઘોડા પર એટલા માટે સવાર છે કેમ કે આપણને એ જાણવાની જલ્દી છે કે ખરેખર રાજકોટના લોકો શું માને છે નેતાઓ વિશે, કોને જીતાડવા માંગે છે, કોને હરાવવા માંગે છે, કોની સાથે ઊભા છે, એ બધી જ વાતોની આજે કરીશું આપણે તપાસ। તો ભાઈ તમે જોતા રહો અને જાણીએ રાજકોટના રંગીલા લોકોનો મિજાજ। ભાઈ રંગીલા રાજકોટમાં હોઈએ આપણે અને ખાવા પીવાની વાત ના કરીએ તો કેવી રીતના ચાલે, એટલે આપણે આવી ગયા છે દાળ પકવાન ખાવા માટે। આ છે દાળ, પેલા ભાઈ પકવાન ના પકવાન તો હજી બનાવી રહ્યા છે। આપણે ભાઈ દાળ પકવાનું કેવું છે એક બનાવજો આપણી ડીશ। ઓકે, તો મને હવે એ કહો કે જેમ તમને આ દાળ પકવાન ભાવે છે એમ રાજકારણમાં કોણ ભાવે છે, એટલે કોણ ફાવે છે, કોણ ગમે છે? અત્યારે બધાના પ્રિય જ છે રાજકારણમાં બીજેપી। તો જેમ આ એના પાછળ કારણ છે તમને ભાવવાનું, તો એની પાછળ શું કારણ છે? બસ બધાના પ્રિય છે, આપણા પ્રિય છે, બાકી બહુ પર્સનલી ઇન્ટરેસ્ટ આપણે રાજનૈતિકમાં ક્યાંય નથી। અત્યારે એકદમ સારું છે। અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલ પણ બહુ સારું છે। વાજપેયીના અત્યારે શાસનમાં એકદમ સારું છે। પહેલાં જે જતા પ્રાઇવેટમાં, અત્યારે બધા પ્રિપેર કરે છે ગવર્મેન્ટ હોસ્પિટલને, સારું છે કામકાજ। હા, પણ તમે એવું કહેતા હતા કે ઘરમાં બોલવા નથી મળતું, એ વિશે કંઈ કહો ને। ના ના, એ વિશે તો હવે બધા વચ્ચે મારે ન કહેવાય, પણ તમે જોઈ લીધું છે। જો ચા ગરમા ગરમ બની રહી છે, ચા પર ચર્ચા કરવી જરૂરી છે। તો આપણે ચર્ચા કરવા માટે અહીંયા ઘણા બધા લોકો છે, તપાસ કરીએ લોકો સાથે, વાત કરીએ કે ખરેખર મૂળ શું ચાલી રહ્યો છે ગુજરાતમાં, રાજકારણનો રંગ કેવો છે। ચાનો રંગ તો મસ્ત આવ્યો છે, પણ રાજકારણનો રંગ કેવો છે જોઈએ। જો ઘણા બધા લોકો બેઠા, જાઓ। મારે તમને સવાલ એ પૂછવાનો છે કે આ મેં ચલાવાળી વાત છે, મેં ચલા, તો આ કઈ પાર્ટી જતી એવું લાગે તમને આમાંથી? कांग्रेस है ना, ऑब्वियसली कांग्रेस गई। એવું છે ને? जो हिंदू हित की बात करेगा हाँ, वही राज करेगा। क्या बात है, अब की बार 400 के पार। ખતરનાક। લો એ વાત પર આ પાન थैंक यू। ખા ખાઓ ઇનામ हाँ। हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा। हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा। भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। ગજબ થઈ ગઈ વાત। લો ત્યારે હવે તમારી દાઢી બહુ સુંદર લાગે છે। થેન્ક યુ સર। કોઈક સાથે મેચ થાય એવી છે? કોની સાથે મેચ થાય છે? સર હવે આ તો દુનિયામાં યુનિક પીસ જ હોય ને, બધા સ્પેશિયલ તો હોય નહીં કોઈ। હા હા, અલગ જ હોય। પણ એવું કહેવાય છે કે દાઢી જે લોકો રાખે છે એ લોકો સત્તાના સ્થાને જલ્દી પહોંચે છે, એવું ખરું? હા સર, દાઢીથી છેટાર્યો એટલું સારું, કારણ કે એનાથી બહુ અડફેટા ચડાય નહીં દાઢીની। જોયું, આ અદ્ભુત વાત છે। તો બાય ધ વે કેવું લાગે છે અહીંયા રાજકોટમાં, શું લાગે છે તમને આજે બધું ઘમસાણ ચાલી રહ્યું છે એના પર તમારું શું કહેવું છે? સર રાજકોટમાં જે હાલે છે ને, પ્રજાને કાંઈ ફરક નથી પડતો, કારણ કે કોઈ બી કામ કરો એ પૈસા વિના તો થતું નથી। તો આ જીતે કે ઓલો જીતે કે આપ જીતે કે કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે, જે કાંઈ કામ થવાનું છે એ કરપ્શન પહેલાં જો બંધ થાય તો જ ભારતનો વિકાસ થાય। આવો આપણા ઘણા બધા આપણા સાથીદારો સાથે આપણે વાત કરીએ। સરસ મજાના મૂડમાં લાગે છે બધા મિત્રો આપણા। કેમ છો? બસ મજામાં। શું અહીંયા આવવાનું કેમ થયું? બસ બેઠા છીએ મિત્રો સાથે ગપશપ? ગપસપ તો શેની વાતચીત જનરલી તમારી ચાલતી હોય? જનરલ વાતો ચાલતી હોય, એટલે એમાં રાજકારણની વાત ચાલે? ક્રિકેટ હા, ચાલે, પોલિટિક્સ, ક્રિકેટ। શું વાત ચાલે છે તમને શું લાગે છે આજકાલ શું ચાલી રહ્યું છે અહીંયા? કંઈ નહીં, અત્યારની ઇલેક્શનમાં હા, ઇલેક્શનમાં શું ચાલી રહ્યું છે અહીંયા? વિવાદ ચાલી રહ્યો છે રાજકોટમાં, એમાં કંઈ લાગે છે ફરક પડે? કોઈ ફરક પડવાનો નથી, ભાજપ જ આવશે, ફરક કોઈ નહીં પડે।
ઉમેદવાર રૂપાલા હોય ના હોય એનાથી કંઈ ફરક પડે છે? કોઈ ફરક નથી પડવાનો. વિવાદ વિશે શું માનો છો? નહીં વિવાદમાં કોઈ એટલો દમ નથી. ધંધાદારી માણસ છો એટલે મારે તમને એવો સવાલ પૂછ્યો છે કે તમે ધંધો કરો છો વર્ષોથી, તો થોડા સમયમાં અથવા તો જેટલા વર્ષોમાં તમે કામ કર્યું છે એમાં કંઈ ફરક લાગે છે તમને? તમારા રાજકોટમાં શું સુધારો થયો છે, કંઈ અપડેટ થયું છે? ઘણો બધો 10 વર્ષમાં ઘણો બધો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો છે, બિઝનેસમાં સુધારો થયો છે. આ શેર બજારનું આજે જ છાપામાં આવ્યું 25,000 વાળો ઇન્ડેક્સ 10 વર્ષમાં 75,000 પહોંચ્યો છે. એટલે ડેવલપમેન્ટ તો છે જ બધી જગ્યાએ, દેખાય જ છે ડેવલપમેન્ટ. રાજકોટના માણસો બહુ જોરદાર મોજીલા માણસ હોય છે ખરેખર, એવું મને લાગે છે. તમારું શું કહેવું છે? ના મોજીલા. તમે શું કરો છો? શું રિટાયર છું. એમ તો કેવું લાગે છે રિટાયર્ડ જે માણસો છે એ લોકોને માટે સરકારે જે યોજનાઓ કરી છે એ બધી કામ લાગે છે ખરી? કેવું લાગે છે તમને? તમારા માટે ફાયદાકારક ખરું? 100%. શું ફાયદો મળે? આ બધાયનો ફાયદો છે. મેડિકલથી માંડીને બધું છે સારું કર્યું. મોંઘવારી વિશે કહો તમે. મોંઘવારી તમને લાગે છે કે વધી છે એવું બી ખરું? મોંઘવારી ઠીક છે વધી છે, પણ એ પ્રમાણે લોકોની ઇન્કમ પણ વધી છે, વ્યવસાય પણ બહુ વ્યવસ્થિત બધાના ચાલે છે. એટલે મોંઘવારીને લક્ષમાં રાખી ને મધ્યમ વર્ગના લોકો પણ પોતાની ઇન્કમ તો મેળવી શકે છે. બરાબર. અત્યારે આપણે કહીએ કે લેબર કામ કરતા જે કડિયા કામ કરતા લોકો હોય, અત્યારે તમે ખાલી અડધી કલાક પૂરતા વર્ક માટે લઈ જાઓ તો 1,000-1,500 રૂપિયા લઈ લઈએ છીએ આપણી પાસેથી. એટલે મોંઘવારી આવકની પ્રમાણે બરાબર જ છે એવું કહી શકાય. ઓકે ફાઇન. મોંઘવારી વધી છે તો આવક બી વધી છે એવું તમારું કહેવું છે, બરાબર? એટલે કોઈ ચિંતાની વાત નથી. ચાલો આપણે આગળ જઈએ. આ જુઓ, આ બહુ સરસ છે મિત્ર. એમની સ્ટાઇલ લઈ લો પહેલાં તો યાર તમે. આવું અદ્ભુત રીતે કોઈ બાઇક પર બેસતા મેં જોયા નથી. કેટલું સરસ, બહુ કમ્ફર્ટેબલ સોફા પર બેઠા હોય ને એવી રીતના પેલા બાજીરાવ પેશવાની જેમ બેઠા છો તમે યાર. સુપર. બેહી રહ્યો આ સ્ટાઇલમાં મજા આવશે, આમ જ મજા આવશે ઇન્ટરવ્યુ લેવાની. જો આમ જો જ ખરા યાર, શું મોજ છે, શું ઠાઠ છે, અનોખો ઠાઠ છે. શું કરો છો તમે યાર? હું નોકરી કરું છું શેમાં? ફાઇનાન્સ કંપનીમાં. ફાઇનાન્સમાં. તો તમને શું લાગે છે ફાઇનાન્સમાં હવે લોકો પાસે પૈસા છે ખરા, કે બધા મોંઘવારીની વાત કરે છે કે પૈસા છે નહીં લોન લીધા કરે લોકો, એવું ખરું? લોકો પાસે પૈસા ઘટ્યા છે? લીધા કરે છે, પબ્લિક લોન લીધા કરે છે, અને મોંઘવારી જેવું તો આપણા રાજકોટને કાંઈ નડે એવું નથી. એટલે તમારી પાસે લોકો વધારે આવે, તમે ફાઇનાન્સ કરો છો? શું કરાવો? એટલે કંપનીમાં છો જે ફાઇનાન્સ કરતી હશે, બરાબર? તો મીન્સ કે લોકોની પાસે પૈસાની શોર્ટેજ થઈ રહી તો જ લોકો લોન લે ને યાર. એવું નથી, એની જરૂરિયાત હોય, બરોબર છે, કંઈક અટકતું હોય, બરોબર, એના પર્સનલ યુઝ માટે લેતા હોય. ઓકે. તો અર્થતંત્રમાં કંઈ સુધારો થયો? તમને લાગે છે કે આ સરકાર આવ્યા પછી અર્થતંત્રમાં કેટલો વેગ આવ્યો છે, ઓછું થયું છે, વધારે થયું, શું થયું છે? ઘણો સુધારો થયો છે અને વેગય સારો આવ્યો છે. કેમ છો? મજામાં છો? તમારી સ્ટાઇલ આપણને બહુ પસંદ પડી ગઈ. શું વાત છે? આ બે બાજુ બે ખભામાં હેન્ડલ ભેરવેલું છે, પલાઠીવાળી છે, સુપર. ને પાછળ ગોગલ્સ હીરો જેવા. કાઢી નાખું કે રાખું? ગૂગલ ગોગલ્સ કાઢી નાખું કે રાખું? ના ના રાખો તમે તમારે. અચ્છા, તો તમે માવો ખાઓ છો? કેટલા વર્ષોથી ખાઓ છો? માવો ખાઉં છું 15-20 વર્ષ. તો એમાં તો કંઈ વધારો આવ્યો છે કે નહીં? ભાવ વધારો થયો? એમાં 20 રૂપિયા છે. 10 રૂપિયાનો હતો, 8 રૂપિયા 10 રૂપિયાનો, પછી 20 રૂપિયા. તો એ મોંઘવારી થઈ કે ભાઈ? મોંઘવારી તો પુષ્કળ છે અત્યારે તો મોંઘવારી તો ખાડી જ નાખે. એમાં નાના માણસ અત્યારે કોઈની તાકાત નથી કે મીડિયમ વર્ગનું કોઈ કામ ક્લાસ છે એમ. બધા તમારી તરફ આંગળી કરે છો, આ બધા જોઈ લેજો. જો પાછળ તમે નજર નાખો, બધા આમ કરી રહ્યા છે. જો 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 એટલે હવે તમારે કંઈક તો બોલવું જ પડે યાર, એવું ચાલે નહીં, બરાબર છે? હા, શું કરો છો? જો હા, પેલા ભાઈ બોલો ને પછી શરૂઆત કરીએ આપણે. ભાઈ હાય હાય, ક્યાં વાત હે. તો હવે તો તમે બેસિકલી કરો છો શું પહેલાં તો એ કહો. હું બેન્કિંગ લાઈનમાં છું, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, કલેક્શન પ્રોફાઇલ. ઓકે. તો અહીંયા શેના માટે તમે આવ્યા? આ ખાલી બેસવા માટે? નહીં, બેસવા કામ હોય, કોલિંગ હોય એના માટે, બેસવા માટે નહીં. આવું નવરી બજાર નથી. તમે જો ના એવું નથી, અમે નથી કહેતા. તમે જે સુતા હતા ને એટલે એવું દૂરથી લાગે કે અમને બહુ અત્યારે કંઈ કામ હશે એવું લાગતું નથી. આ બધા આ છે બધા સ્ટાફના જ છે. અચ્છા, સારું. કેવું લાગે છે હમણાં રાજકારણમાં? તમે નજર તો નાખતા હશો, ફાઇનાન્સમાં છો પણ રાજકારણમાં બી નજર તો થઈ જશે ને તમારી. તો અહીંયા જે ઉથલ પાથલ ચાલી રહી છે એ વિશે તમારું શું કહેવું છે? ફૂલ ગરમાવો છે, ફૂલ. પરસોત્તમ રૂપાલા સાહેબ વિશે